हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, श्री कृष्ण शरणं मम, 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 कृष्ण शरणं मम, श्री 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 कृष्णं शरणं मम, श्री कृष्णं शरणं मम, श्री कृष्णं शरणं मम, कदम केरी डाणो बोले श्री कृष्णं शरणं मम, जमुना केरी पाड़ो बोले श्री कृष्णं शरणं मम, व्रज 84 कोश बोले श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। वाला भक्तो, સત્સંગ એનાથી જ જીવન દિવ્ય બને છે। હંમેશા હરિના શરણમાં રહેવું। હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, શ્રી હરિ શરણમ, दयालु राम की शरणम, कृपालु कृष्ण की शरणम। ए भक्तो प्रेम से बोलो श्री हरि शरणम, हरि शरणम। यही एक मंत्र है प्यारा, यही एक तंत्र है प्यारा, अपने पापों को तुम धो लो, अपने मुख से तो बोलो क्या, हरि शरणम, हरि शरणम, हरि शरणम, श्री हरि शरणम। ઉદ્ધવજી ને બહુ જ્ઞાન હતું, પણ અભિમાન ઘણું પોતાના જ્ઞાનનું। કૃષ્ણએ હવે ઉદ્ધવજીને મોકલા, એવી લીલાઓ કરી ઉદ્ધવજી તો ગયા વ્રજમાં, ગોપીઓને યશોદાને બધાને સમજાવે, પણ જ્ઞાન આપવાને બદલે જ્ઞાન એ લઈને આવ્યા, એનો અભિમાન ઉતરી ગયું। બધા વ્રજમાં દાસ્ય ભક્તિઓ કરે છે,
એના કારણથી હવે ઉદ્ધવજીને પણ ભક્તિભાવ હૃદયમાં જાગ્યો. એ પણ કૃષ્ણની ભક્તિ કરવા માંડ્યા. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે, પ્રાણ અમારા જાય. ઉદ્ધવ જીવ ભલે વહ્યો જાય રે, મરતા સુધી નામ કૃષ્ણનું, મરતા સુધી નામ કૃષ્ણનું ભૂલ્યું ન ભૂલાય રે. આપણે પણ વાલા ભક્તો દાસ બનીને જ ભક્તિ કરવાની, તો જ પ્રભુ કૃપા કરે. બોસ બનીને નહીં વાલા ભક્તો. અને દાસોનાય દાસ બનીને ભક્તિ કરવાની છે. હવે અક્રૂરજીને પ્રભુએ મોકલા કે તમે જાઓ યાત્રામાં, વિદુરજીને સમાચાર આપજો. કૃષ્ણથી કોઈ દૂર જવા માંગતા જ નથી. વાલા ભક્તો, કંસના મૃત્યુ પછી એમની બે પત્ની અસ્થિઓને પ્રાપ્તિ એ પોતાના પિતા જરાસંઘને ત્યાં હવે જતી રહી. એમને વાત કરી છે બધી. જરાસંઘને બહુ ગુસ્સો આવ્યો. 23 અક્ષોહિણી સેના તૈયાર કરી મથુરા નગરી ઉપર ચઢાઈ કરી છે. કૃષ્ણએ બહુ વિચારી અને જરાસંઘને જીવતો જવા દીધો. આખી સેના બધા દૈત્યોનો વધ કર્યો. પછી બીજી વાર જરાસંઘ આવ્યો. આમ 17 વાર ચડાઈ કરી. કૃષ્ણએ ત્યાં ને ત્યાં બેઠા બેઠા જરા પણ મહેનત વગર દૈત્યોને શોધવા જવું ન પડે. જરાસંઘ 17 વાર બધા દૈત્યોને ભેગા કરી લઈ આવતો. કૃષ્ણએ પૃથ્વીનો ભાર હળવો કર્યો. 18મી વાર જરાસંઘ એ હારવા માંગતો નથી. નારદજીએ એમને મોકલેલ કાલ યવન એને સાથે રાખ્યો છે. કાલ યવનને વરદાન હતું કે એને કોઈ મારી ન શકે. અને 10,000 બ્રાહ્મણોને પણ પોતાના માટે જીતવા માટેના યજ્ઞો કરવા, કથાઓ કરવી, એના માટે રોકી દીધા. અને સાથે સાથે હુકમ કરતો ગયો કે જો હું હારી જાઉં, મૃત્યુ થાય, તો આ બધા બ્રાહ્મણોને મારી નાખવા. એવો હુકમ લખી સહી કરી મોહર લગાવીને આપતો ગયો.
કૃષ્ણને ખબર પડી ગઈ. બ્રાહ્મણોને બચાવવા માટે કૃષ્ણ નામોશી લેવા તૈયાર થઈ ગયા. યુદ્ધ કરવાને બદલે 18મી વાર યુદ્ધનું મેદાન છોડીને કૃષ્ણ નાસવા લાગ્યા. બધા ભક્તો રણછોડ રણછોડ એમ કહેવા લાગ્યા. અને યુદ્ધની નીતિ મુજબ કાલ યવને પીછો કર્યો. કૃષ્ણ કાલ યવનને ગંધમાદન પર્વત ઉપર લઈ ગયા. મુચકુંદ ઋષિની ગુફા એમાં પોતાનું પિતાંબર ઓઢાડી દીધું. કાલ યવન આવ્યો, એમણે ગુસ્સો કર્યો, પગથી પ્રહાર કર્યો અને કહ્યું, આવો અપરાધ. કાલ યવન બળીને ભસ્મ થઈ ગયો. મુચકુંદ ઋષિ કઈ વિચારે ઈ પહેલા તો કૃષ્ણએ દર્શન દીધા, વરદાન માગવા કહ્યું છે અને હરિના જન તો મુક્તિ ન માગે માગે ભવો ભવ ભક્તિ. જૂનાગઢમાં ગિરનાર પાસે નરસિંહ મહેતા તરીકે જન્મ થયો છે. એમણે ભક્તિ મેળવી છે. કૃષ્ણ બલરામજી પાછા સાથે થઈ ગયા અને જરાસંઘ આખું સૈન્ય લઈને પીછો કરે છે. પ્રવર્ષણ પર્વત ઉપર ચડી ગયા તો આખા પર્વતને સળગાવી દીધો. પછી તો કઈ સગળ નિશાન મળ્યા નહીં. એમને માની લીધું કે પર્વતમાં સળગી ગયા હશે. પણ ગુપ્ત રસ્તેથી કૃષ્ણ બલરામજી દ્વારકા પહોંચી ગયા. બધાને દ્વારકા સ્થળાંતર કરાયું. હવે કૃષ્ણ દ્વારકાના નાથ બન્યા છે. દ્વારકાના રાજા તો નથી બન્યા, પણ દ્વારકાના નાથ બન્યા છે. બધા ભક્તિ કરે, કીર્તન કરે, પોતાનો ભાવ રજૂ કરે છે. એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સૂરજ ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ચંદ્ર તારી આરતી ઉતારે. નમણું કરે છે નર નારી, ઓ નમણું કરે છે નર નારી. એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. વાલા ભક્તો, હવે દ્વારકા લીલા એમાં સૌથી પહેલા વહેલા બલરામજીના વિવાહ રૈવત રાજાએ આવી
પોતાની દીકરી રેવતી સાથે કર્યા છે. પછી રેવત રાજાને પણ સદગતિ થઈ છે. હવે મોટા ભાઈના વિવાહ થઈ ગયા. પોતાના વિવાહ કરવા માટે કૃષ્ણ લીલા કરે છે. વિદર્ભ દેશના રાજા ભીષ્મક એની રાણી સુધમતી, એને 5 પુત્રો, 1 પુત્રી, એનું નામ રુક્ષ્મણી છે. રુક્ષ્મણી એ મનથી જ કૃષ્ણને વરી ચૂકી હતી. મોટો ભાઈ રૂકમિયું રાજ્યની લાલચે શિશુપાલ સાથે લગ્ન કરાવવા ઈચ્છતો હતો. બધાને ધમકાવ્યા, ડરાવ્યા. રુક્ષ્મણી પણ મૂંઝાયા. એમણે ગુરુ એમની સલાહ લીધી કે હવે શું કરવું આ સમયે. ત્યારે કહ્યું ગુરુએ કે તમે કૃષ્ણને જાણ તો કરો, તમે એમને પરણવા માંગો છો. રુક્ષ્મણીએ તો સુંદર પત્ર તૈયાર કર્યો, 7 શ્લોકનો. સુદેવ નામના બ્રાહ્મણને આ પત્ર લઈને મોકલા. ભરી સભામાં કૃષ્ણ હતા. ત્યાં પત્ર આપ્યો, ખાનગી છે. કૃષ્ણએ કહ્યું મારા માટે કાંઈ ખાનગી નથી, તમે જ વાંચો જાહેરમાં. 7 શ્લોકનો પત્ર એ વાંચ્યો છે સુદામા નામના બ્રાહ્મણે. આપણે પ્રયત્ન કરીએ. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવ્રતામ તેનૈઃ વિશ્વકર્ણ વિવરૈઃ હરતો અંગતાયમ રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થલાભમ ત્વપ્યચ ઉતવિશતિ ચિત્રમ અપત્રમ મે કાત્વા મુકુંદ મહતિ કુલશીલ રૂપ વિદ્યાવપોત રવિણ ધામ અભિઃ આત્મતુલ્યમ ધરાપતિમ કુલવતીન વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમ મનો અભિઃ અમમ્મ. હે પ્રિયતમ, આ પત્રનો એવો અર્થ થાય છે 7 શ્લોકનો કે મેં આપને પતિ તરીકે સ્વીકારી લીધા છે. હું આપને સમર્પિત થઈ ચૂકી છું. હું આપને જ પરણવા ઈચ્છું છું. બીજા કોઈનો સ્વીકાર નહીં કરું. તમે મને આવો અને મારું હરણ કરી મને લઈ જાઓ. કૃષ્ણ એ તો પોતે જવાબ આપે છે કે ચોક્કસ આવું છું. કે જો જવાબ મારો સુદેવ નામના બ્રાહ્મણે કહ્યું ચોક્કસ
આવું છું એમ જવાબ આપ્યો છે. એને તો આનંદ થયો અને એ તો સુંદર શણગાર હવે સજે છે રૂક્ષ્મણીમાં. કે કૃષ્ણ હવે મને લેવા માટે આવે છે. જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. આ રૂક્ષ્મણી પોતે બધાને સંભળાવે છે. એની સવારીના સૂર સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. હૃદય નાથ પધારશે, મુજ મલિન મંદિર દ્વાર, કરુણા કરી સંગે ખેલશે, મારો ધન્ય થશે અવતાર. આંખે આંસુ ચોધાર છલકાય, આવે છે. કૃષ્ણ તો રથ લઈ રૂક્ષ્મણી માં ગિરજા દેવી એમના દર્શન કરવા ગયા તા શોભાયાત્રા નીકળી, ત્યાં પહોંચી ગયા. દિવ્ય તેજ ફેલાઈ ગયું, બધાની આંખો અંજાઈ ગઈ અને કૃષ્ણ રૂક્ષ્મણી પાસે પહોંચી કહ્યું, आओ प्रिय, मैं तुम्हें लेने आया हूं. અને રૂક્ષ્મણીએ પોતાનો હાથ મૂક્યો કૃષ્ણના હાથમાં અને કૃષ્ણએ એમને હાથ પકડીને રથમાં બેસાડી. રથને અતિ ઝડપથી હંકારી મૂક્યો. યુદ્ધ થયું. બલરામજી પણ આવી પહોંચ્યા. રૂકમયો હવે રથ વગરનો બની ગયો. એ રૂક્ષ્મણીની પાછળ એને લેવા માટે આવ્યો હતો કૃષ્ણ પાસેથી. પણ એ કઈ સંભવિત કહેવાય? આનું નામ દૈત્યો કહેવાય. એમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું ન લઈ આવું તો કુંડિનપુર રાજધાનીમાં પ્રવેશ નહીં કરું. પછી લઈ આવી શક્યો નથી, એટલે હવે રાજધાનીની બહાર જ રહે છે. કૃષ્ણ તો એને મારી નાખવા તૈયાર થઈ ગયા હતા, પણ રૂક્ષ્મણીએ બચાવ્યો છે કે મારો મોટો ભાઈ છે, એને હવે તમે મારશો નહીં. કૃષ્ણને ખબર જ હતી, એટલે હવે એને મારે નહીં. એનું મૃત્યુ એ વખતે ત્યાં
કૃષ્ણ મારફતે હતું જ નહીં. પછી તો એમ કહેવામાં આવ્યું છે કે માધવપુરમાં માંડવો રચ્યો, યદુકુળની જાન આખી આવી અને અડધા રૂક્ષ્મણી પક્ષે, અડધા યાદવો બધા કુદરત આ કૃષ્ણ પક્ષે, અને વિવાહ સંપન્ન થયા છે રૂક્ષ્મણીમાં એમના. આવી દિવ્ય કથા રૂક્ષ્મણીના વિવાહની. તો આપણે બધાય આ ત્યાં વિવાહની તૈયારી જો થઈ ગઈ હોય તો ચાલીએ. થઈ ગઈ કે તો હાલો બધાય આપણે ત્યાં જઈએ અને પછી આપણે ત્યાં વિવાહ કરાવશું કૃષ્ણ રૂક્ષ્મણીના, અને ભજન કીર્તન કરશું, આનંદ કરશું, આરતી પણ એ ત્યાં જ કરશું આજની. અને પછી આપણે કથાને વિરામ આપશું. આજની કથા વિરામ પામશે. તો કથાને વિરામ વાલા ભક્તો. હે ભાગવત સ્વરૂપ ભગવાન,